નમસ્કાર મિત્રો, અમારી ગુજુગુરુજી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। ખાસ કરીને આચાર્ય મિત્રો માટે જ્યારે આપણે ગુણાંકન 2026ની વાત કરી હતી, તો ગુણાંકન 2026માં આગળનો વિડીયો જોઈએ તો ગુણાંકન 2026માં લોગિન કઈ રીતે કરવું તેનો વિડીયો વિગતે લાઈવ પ્રોસેસ સાથે અને સરળ માર્ગદર્શન રૂપે અમે મૂક્યો હતો। ત્યારબાદ કયા કયા પ્રશ્નમાં ડોક્યુમેન્ટ અપલોડ કરવા પડશે, જ્યારે આપણે ગુણાંકનનું ઓનલાઈન એન્ટ્રી કરતા હોઈએ ત્યારે ઘણા બધા મિત્રોને પ્રશ્ન એ જ છે કે કેટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે, કયા કયા પ્રશ્નમાં ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે। તો આજના વિડીયોમાં આપણે એ પણ જોઈએ, સાથે સાથે પોર્ટલ ઉપર ઝડપી પ્રગતિ કઈ રીતે બતાવી। આપણને ખાસ કરીને આચાર્ય મિત્રોને હવે ટૂંક સમયમાં જ્યારે કામગીરી પૂર્ણ કરવાની છે ત્યારે ઉપરના અધિકારીઓ દ્વારા તમારી પ્રગતિ ઓછી છે, તમારી પ્રગતિ ઝડપી બતાવો, આવા પ્રશ્નો કરવામાં આવતા હોય કે વારંવાર જ્યારે કોલ કરીને વાત કરવામાં આવતી હોય ત્યારે સૌપ્રથમ અત્યારે પોર્ટલ ઉપર આપણે પ્રગતિ કઈ રીતે બતાવી શકીએ તેની પણ વાત કરીએ। ત્યારબાદ લોગિનના જે મુખ્ય ક્ષેત્ર અને પેટા ક્ષેત્ર છે તેની વિગતે વાત આપણે પહેલા વિડીયોમાં લોગિન સમયે કહ્યું હતું કે જો જરૂર હોય તો આપણે દરેક મુખ્ય ક્ષેત્રવાઇઝ અલગ અલગ વિડીયો બનાવશું। તો આજનો વિડીયો મુખ્ય ક્ષેત્ર 1 અધ્યયન અધ્યાપન જે પહેલું જ છે મુખ્ય ક્ષેત્ર તેના વિશેનો વિગતે વાત કરીએ તો અધ્યયન અધ્યાપનમાં બે પ્રકારના જે એકેડેમિક અને ભૌતિક, ગુજરાતીમાં આપણે વાત કરીએ તો ભૌતિક અને શૈક્ષણિક, આવા જે બે મૂલ્યાંકન છે તેમાં અધ્યયન અધ્યાપન મુખ્ય ક્ષેત્ર 1 ભૌતિકમાં માત્ર ને માત્ર બે પ્રશ્ન છે, વર્ગખંડ વ્યવસ્થા અને ભાવાવરણ અને વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકો માટે બેઠક। આ બંનેમાં આધારની જરૂર નથી, એટલે આ બે પ્રશ્ન છે એ તમે ગમે ત્યારે કરી શકો છો। આપણે ઘણા બધા ગ્રુપમાં અને ઉપરના અધિકારી દ્વારા પણ એવી માહિતી આપવામાં આવે કે સાંજે પોર્ટલ ઝડપી ચાલે છે, દિવસ દરમિયાન ગુણોત્સવનું પોર્ટલ છે એ ખૂબ ધીમું ચાલતું હોય, તો આ સમયે આપણે છે એ જો ડોક્યુમેન્ટ સાથે ના હોય તો પણ જે આધાર વગરના પ્રશ્નો છે એ મોબાઈલ દ્વારા પણ સબમિટ કરી શકતા હોઈએ છીએ। તો જે ભૌતિકનું અધ્યયન અધ્યાપન ભૌતિકના બે પ્રશ્નો છે એમાં કોઈ પણ આધારની જરૂર નથી। હવે આગળ જોઈએ આપણે અધ્યયન અધ્યાપનમાં જે શૈક્ષણિક બાબત છે તેમાં કુલ 25 પ્રશ્નો અપલોડ કરવાના થાય છે। તો મિત્રો જે પહેલું અભ્યાસક્રમ આયોજન છે તેમાં બે પ્રશ્ન છે, તો એમાં એક જગ્યાએ આધાર અપલોડ કરવાનો થાય છે, તો આ બે પ્રશ્નો છે એ હાલ પૂરતા તમે છોડી દો, અથવા જો તમારી પાસે ફોટો PDF રેડી હોય તો જ એ પ્રશ્ન કરો, બાકી પ્રશ્ન પાછળ સમય અત્યારે ના બગાડો। ત્યારબાદ જે બીજું વર્ગ કાર્ય માટેનું આયોજન અને પૂર્વ તૈયારી, તો એમાં પણ અપલોડ કરવાની જરૂર છે। આ કુલ 25 પ્રશ્નો જે અધ્યયન અધ્યાપનમાં શૈક્ષણિક બાબતના છે તેમાં માત્ર ને માત્ર 3 જ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે, પરંતુ આ 3 પાછળ જે આ પહેલા બે પ્રશ્નો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, વર્ગ કાર્ય માટેનું આયોજનની પૂર્વ તૈયારી અને અભ્યાસક્રમ આયોજન, આ બંનેમાં ડોક્યુમેન્ટની જરૂર પડશે, એટલે કુલ 5 પ્રશ્નો જે પહેલા આવે છે એ આપણે ભરી શકશું નહીં। ત્યારબાદ વર્ગખંડ વ્યવસ્થા અને ભાવાવરણ, તો એમાં આધારની જરૂર નથી। ઉપર જે આધારની જરૂર નથી એવા પ્રશ્નો છે, પણ જ્યાં આધારની જરૂર પડશે ત્યારબાદ તમે છે એ ફાઇનલ સબમિટ કરી શકશો। એટલે ખાસ કરીને તમામ મિત્રોને આગળ હું લાઈવમાં પણ બતાવું કે ગુણાંકન પોર્ટલ ઉપર આપણી અનુકૂળતા મુજબ પ્રશ્નોના જવાબ સબમિટ કરી શકતા હોઈએ છીએ। જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાવાળા પ્રશ્નો છે એ હાલ પૂરતા આપણે છોડી દઈ અને આગળના પ્રશ્નો પણ સબમિટ કરી શકતા હોઈએ છીએ, અને એ આપણી પ્રગતિમાં વધારો બતાવે છે। એટલા માટે થઈને જેમાં આધારની જરૂર નથી તેવા પ્રશ્નો ખૂબ ઝડપથી આપણે પૂરા કરી અને આપણી પ્રગતિ છે એ 60 થી 70% સુધી બતાવી શકીએ છીએ। આગળ પ્રશ્નની વાત કરીએ તો અધ્યયન અધ્યાપનમાં જે અધ્યાપન પ્રક્રિયાના પ્રશ્નો છે એમાં ક્યાંય આધારની જરૂર નથી,
એટલે આ તમામ પ્રશ્નો છે એ આપણે માત્ર ને માત્ર એના જવાબ ટીક કરી અને સબમિટ કરી શકશું. અહીં તમે સ્ક્રીન ઉપર દરેક પ્રશ્ન 7 નંબર, 8 નંબર, 9 નંબર, 10 નંબર, 11 નંબર દરેક પ્રશ્ન છે એ વિગતે વાંચવા નથી રહેતો, પણ પાછળ જે આધારની જરૂર નથી આવું જે કોષ્ટક બતાવેલું છે અધ્યયન અધ્યાપન પ્રક્રિયાનું, તો આ તમામ પ્રશ્નો છે એ તમે જવાબ સબમિટ કરી અને આગળ સબમિટ કરી શકશો. અહીં પણ જે 12, 13, 14 અને 15 નંબરના પ્રશ્નો છે જે આગળના અધ્યયન અધ્યાપનના હતા, તો એમાં આધારની જરૂર નથી. એટલે કુલ 15 પ્રશ્ન સુધી તમે છે એ માત્ર ને માત્ર જવાબ ટીક કરી અને આગળ સબમિટ કરી શકશો. હવે આગળ જોઈએ અધ્યયન અધ્યાપનમાં રચનાત્મક મૂલ્યાંકન. તો તેના પ્રશ્ન પણ પ્રશ્ન નંબર 16, 17, 18, 19, 20, 21 ને 22 આ તમામ પ્રશ્નોમાં તમે સ્ક્રીન પર પણ જોઈ શકો છો કે આધારની જરૂર નથી. તો આ પ્રશ્નો છે એ તમે એક સાથે 7 પ્રશ્નોના જવાબ આપી અને ટીક કરી દો એટલે તમારી જે પ્રગતિ છે એ ખૂબ જ ઝડપી આગળ વધી શકે છે. અને આ રીતના આપણે આપણા પોર્ટલ ઉપર છે આપણી શાળાની પ્રગતિ પણ ખૂબ ઝડપથી આગળ બતાવી શકીએ. હવે આગળનો પ્રશ્ન છે આચાર્ય અને સુપરવાઇઝર, છેલ્લો લાસ્ટ. એમાં પાછું આધાર અપલોડ કરવાની જરૂર છે, જેમાં આચાર્યને લોગબુકનો ફોટો કે PDF અપલોડ કરવાની છે. જો તમારી પાસે હાજર હોય તો આ 3 પ્રશ્નો હાલ સબમિટ કરો, નહીતર છે એ પ્રશ્ન પણ છોડીને આગળ વધી શકો છો. હા મિત્રો, તમને જો અમારા વિડીયો ઉપયોગી લાગતા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો અને અન્ય આચાર્ય મિત્રો સુધી વિડીયો શેર કરજો. હવે મિત્રો આપણે આવીએ છીએ લાઈવ ઉપર. તો અહીં જે વચ્ચેના પ્રશ્નો છે એ સબમિટ થાય છે કે કેમ એના માટે થઈને હું તમને સ્ક્રીન ઉપર બતાવી દઉં કે જે પહેલો પ્રશ્ન હતો એડમિનિસ્ટ્રેટિવ ભૌતિકનો, તો ભૌતિકનો જે પ્રશ્ન છે અધ્યયન અધ્યાપનનો આપણે અત્યારે મુખ્ય ક્ષેત્ર 1 ઉપર જ લઈશું. જે અધ્યયન અધ્યાપનના 2 પ્રશ્નો હતા જે પૂર્ણ કર્યા છે, એટલે અહીં પ્રગતિ 100% બતાવે છે. ત્યારબાદ હવે શૈક્ષણિક એકેડેમિકમાં આવી. એકેડેમિકમાં આપણે જે અગાઉ સ્લાઇડવાળા વિડીયોમાં જોયું હતું તેમ જે પ્રશ્નોના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થાય છે તે પ્રશ્ન આપણી પાસે નહોતા, તે ડોક્યુમેન્ટ નહોતા, તો પહેલા 2 પ્રશ્નો છોડી અને વચ્ચેનો એક પ્રશ્ન મેં સબમિટ કર્યો છે, જે અહીં તમે જોઈ શકો છો. વર્ગખંડ વ્યવસ્થા અને ભાવાવરણ 100% બતાવે છે. ઉપરના જે વર્ગ કાર્યનું આયોજન અને પૂર્વ તૈયારી અને અભ્યાસક્રમનું આયોજન 0% છે, કારણ કે તેમાં ડોક્યુમેન્ટની જરૂર પડે છે. તો તે ડોક્યુમેન્ટ હાલ પૂરતા ન હોવાથી એ પ્રશ્ન છોડી દીધા છે. તો અહીં પણ એક પ્રશ્ન માત્ર ભરવાથી પ્રગતિ 4% બતાવે છે. આ જ રીતના તમે જે આગળના પ્રશ્નોમાં ડોક્યુમેન્ટની જરૂર નથી એવા તમામ પ્રશ્નો ભરી અને આપણી શાળાનું જે ગુણાંકનની પ્રગતિ છે એ આગળ વધારી શકો છો. અને આગળના જે મુખ્ય ક્ષેત્રો બાકી છે તેના પણ આવા સરળ સ્ટેપવાળા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.